છોટાઉદેપુરના પોચુંબા ગામે ખાનગી લક્ઝરી બસ ઝાડ સાથે ટકરાતા 5 વ્યક્તિઓને ઈજા થવા પામી છે। પાલસર ચોકડીથી કાંધા જવાના મુખ્ય રસ્તા પર ખાનગી લક્ઝરી બસ વૃક્ષ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતના કારણે રસ્તો બંધ થઈ જતા મોટા વાહનોના ચાલકોને 20 કિલોમીટર વધુ ફરીને જવાની ફરજ પડી હતી। માર્ગ પાસે નમેલા વૃક્ષના કારણે આ પ્રકારના અકસ્માત થયા હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે। લોકોએ વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગ સમક્ષ આ બાબતે વારંવાર રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આ વૃક્ષો કાપવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરાયો છે। કે સામે કંઈક વાહન આવવાથી અચાનક મેં ઝાડવા એ છે તેના દોસ્તી એક્સિડન્ટ જેવું થયું કહેવાય, પણ કંઈક બન્યું નહીં। બસ ઝાડવા મેં ભટકાણી છે મોટી, અને આલી નાની ગાડી છે તે કંઈક આવી જવાથી તેમને બસાવવાના ખાતર કંઈક આ બસવાળોએ ઝાડવાની અંદર ભટકાણી દીધી છે એવું છે। 5 માણસને ઈજા થઈ, એનાથી ઘણું નુકસાન એમ કે ડ્રાઈવરને દેખાય ના, અને આડો અવળું આ આંબળો છે ટર્નિંગ માટે કાયદેસરનો જમ્પ એક મૂકવું જોઈએ એવું મારે કહેવાનું છે। મેન કે સામે કંઈક વાહન